હેલો એવરીવન, વેલકમ યુ ઓન ટીગર ટીવી. માર્કેટની વાત કરીએ તો બીએસસી સેન્સેક્સ સ્પોટ ક્લોઝ થયું છે 76,190 પર 429 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 50 સ્પોટ ક્લોઝ થયું છે 24,092 પર 111 પોઈન્ટના ઘટાડા સાથે. અને બેંક નિફ્ટી સ્પોટ ક્લોઝ થયું છે 48,368 પર 173 પોઈન્ટના ઘટાડા સાથે. લાસ્ટ વીકમાં જોઈએ તો માર્કેટ બ્રેક નેગેટિવ રહ્યું હતું. બીએસસી 500 ક્લોઝ થયું છે 33,525 પર 558 પોઈન્ટના ઘટાડા સાથે. નિફ્ટી 500 ક્લોઝ થયું છે 21,319 પર 361 પોઈન્ટના ઘટાડા સાથે. હવે આપણે જઈએ ટોપ ગેનર લૂઝર ઇન્ડેક્સ પર. ટોપ ગેનરમાં નિફ્ટી આઈટી ક્લોઝ થયું છે 43,524 પર 3.55% વધારા સાથે. ટોપ લૂઝરમાં નિફ્ટી રિયાલિટી ક્લોઝ થયું છે 853 પર 9.12%ના ઘટાડા સાથે. નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ટાઈમ ફ્રેમ પર ઇન્વર્ટેડ હેમર પેટર્નનું ફોર્મેશન થયું છે, જ્યારે વીકલી ચાર્ટ પર બેરિશ કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો આરએસઆઈ 38ના લેવલ પર ટ્રેડ કરી રહી છે, જે આવનારા વીકમાં સાઇડવેઝ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે. આવનારા વીકમાં 1 ફેબ્રુઆરીના દિવસે ફાઇનાન્શિયલ બજેટ છે, તો માર્કેટમાં વોલેટિલિટી જોવા મળી શકે છે. નિફ્ટી અત્યારે 23,092 પર ટ્રેડ કરી રહી છે. જો નિફ્ટી 23,350ના લેવલ બ્રેક કરે છે તો નિફ્ટીમાં આવનારા દિવસોમાં 23,500 અને 23,800 સુધીના લેવલ જોવા મળી શકે છે. પણ જો નિફ્ટી 23,000ના નીચે ક્લોઝ આપે છે તો 22,800 અને 22,500 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે નિફ્ટીના ડેરિવેટિવ ડેટા એનાલાઇઝ કરીશું. નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 9.12% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.48%નો ઘટાડો થયો છે, જે શોર્ટ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. હવે આપણે જોઈએ કે નિફ્ટીના વીકલી ઓપ્શન શું સજેસ્ટ કરે છે. નિફ્ટીની નેક્સ્ટ વીકલી એક્સપાયરી 30 જાન્યુઆરી 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 23,500ની સ્ટ્રાઇક પર 2,96,331 લોટની સાથે થયું છે, જ્યારે હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 23,000ની સ્ટ્રાઇક પર 2,49,731 લોટની સાથે થયું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓઆઈ ચેન્જ કોલ સાઇડમાં 23,500ની સ્ટ્રાઇક પર 85,551 લોટનું એડિશન થયું છે, જ્યારે મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 22,400ની સ્ટ્રાઇક પર 34,487 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે નિફ્ટીના સપોર્ટ 22,800 અને 22,500ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 23,500 અને 23,800ના લેવલે રહેશે. બેંક નિફ્ટીના ડેલી ચાર્ટની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિક પેટર્નનું ફોર્મેશન થયું છે, જે માર્કેટના ટ્રેન્ડને લઈને આવનારા વીકમાં ડાઉનસાઇડ ટ્રેન્ડ ઇન્ડિકેટ કરે છે, જ્યારે વીકલી ચાર્ટ પર લોંગ અપર શેડો સાથે ઇન્વર્ટેડ હેમર કેન્ડલસ્ટિકનું ફોર્મેશન થયું છે. મોમેન્ટમ ઇન્ડિકેટર આરએસઆઈની વાત કરીએ તો ડેલી ચાર્ટ પર આરએસઆઈ 37ના લેવલ પર ટ્રેડ કરી રહી છે. ડેલી ચાર્ટ મુજબ બેંક નિફ્ટી માટે 49,500 અને 50,200ના સ્ટ્રોંગ લેવલ રેઝિસ્ટન્સ તરીકે કામ કરી શકે છે, જ્યારે નીચેમાં 48,000નું ઇમ્પોર્ટન્ટ સપોર્ટ ઝોન છે. જો એ લેવલ બ્રેક કરે છે તો 47,500 અને 47,300 સુધીના લેવલ જોવા મળી શકે છે. હવે આપણે બેંક નિફ્ટીમાં ઓપન ઇન્ટરેસ્ટના ડેટા એનાલાઇઝ કરીશું. બેંક નિફ્ટીમાં ક્યુમ્યુલેટિવ ઓપન ઇન્ટરેસ્ટ 13.60% ઇન્ક્રીઝ થયું છે અને પ્રાઇસમાં 0.36%નો ઘટાડો આવ્યો છે, જે શોર્ટ બિલ્ડઅપનો નિર્દેશ કરે છે. બેંક નિફ્ટીની નેક્સ્ટ મંથલી એક્સપાયરી 30 જાન્યુઆરી 2025ની છે, જેમાં હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ કોલ સાઇડમાં 50,000ની સ્ટ્રાઇક પર 1,67,191 લોટનું છે અને હાઈએસ્ટ ઓપન ઇન્ટરેસ્ટ પુટ સાઇડમાં 47,000ની સ્ટ્રાઇક પર 97,327 લોટનું છે. હવે આપણે જોઈએ કે મેક્સિમમ ઓઆઈ ચેન્જ ક્યાં થયું છે. તો મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ કોલ સાઇડમાં 49,200 સ્ટ્રાઇક પર 65,757 લોટનું એડિશન થયું છે અને મેક્સિમમ ઓપન ઇન્ટરેસ્ટ ચેન્જ પુટ સાઇડમાં 48,300ની સ્ટ્રાઇક પર 14,223 લોટનું એડિશન થયું છે. ચાર્ટ પેટર્ન અને ઓપન ઇન્ટરેસ્ટના ડેટા જોતા એવું લાગે છે કે બેંક નિફ્ટીના સપોર્ટ 48,000 અને 47,500ના લેવલે રહેશે અને રેઝિસ્ટન્સ 49,500 અને 50,000ના લેવલે રહેશે. થેન્ક યુ.